વર્ષો પહેલાની વાત છે. એક ડોશીમાં ગામમાં એકલા રહેતા હતા. ઘરમાં કોઈ કમાનાર હતું નહીં. મુશ્કેલીમાં દિવસો પસાર કરતા હતા. છતાં પણ ભગવાન ઉપર તેની શ્રદ્ધા અતૂટ હતી. એક વખત મુશ્કેલીથી થાકી ને ભગવાનને પોસ્ટકાર્ડ લખ્યું. મને તાત્કાલિક ₹500ની જરૂર છે, તું મોકલી આપ. માજીએ પોસ્ટકાર્ડમાં પોતાનું એડ્રેસ લખી કાર્ડ પોસ્ટ કરી દીધું. ગામડામાં ટપાલી એક જ હોવાથી બધાને તેઓ વ્યક્તિગત ઓળખતો હોય છે. તેને માજીની ટપાલ વાંચી ને વિચાર્યું કે ભગવાન ઉપરની શ્રદ્ધા માજીને ઘણી છે અને આ શ્રદ્ધા ટકી રહે તેવું કાર્ય મારે કરવું જોઈએ. તેથી તે તેની શહેરની મોટી પોસ્ટ ઓફિસે જઈ સ્ટાફ અને મિત્રોને પોસ્ટકાર્ડ બતાવી રૂપિયા એકઠા કર્યા. ₹450 ભેગા થયા. ટપાલીએ માજીને મની ઓર્ડર કર્યો. ટપાલી ખુશ થતા મની ઓર્ડર માજીને દેવા ગયો. માજીએ પણ ખુશ થતા રૂપિયા તો લીધા. ટપાલી બોલ્યો, ગણી લો, ₹450 પૂરા છે. માજીએ મની ઓર્ડરની પહોંચમાં લખ્યું, ગિરધર, તું તો દયાળુ છે. તે તો પૂરા ₹500 મોકલ્યા હશે. પણ વચ્ચેથી આ નાલાયક ટપાલી ₹50 ખાઈ ગયો. ટપાલીએ જ્યારે માજીનું લખાણ વાંચ્યું ત્યારે ટપાલીની આંખમાંથી પાણી ટપકવા લાગ્યા. સાયકલની સ્પીડ ઘટી ગઈ. ટપકતા આંસુએ સાયકલના પેડલ પણ નહોતો મારી શકતો. નજીકના મંદિર પાસે જઈ અને ટપાલી ભગવાન સામે રીતસરનો રડી પડ્યો. પ્રભુ, સારા કાર્યનો આવો બદલો હોય? તારામાંથી શ્રદ્ધા ઉઠી ના જાય એટલે મેં મહેનત કરી અને બદલામાં આવા શબ્દો? પ્રભુ, સારી વ્યક્તિનો જમાનો નથી. માફ કરજે પ્રભુ, પણ આજે હું તારાથી નારાજ થઈને જાઉં છું. ટપાલીએ આંખો લૂછી પાછું વળી જોયું તો એક યુવાન હસતા ચહેરે ત્યાં ઊભો હતો. મધુ કાકા, મને ઓળખ્યો? હું શ્યામ. શ્યામે મધુ કાકાને કીધું. ના બેટા, પણ હું તમને કેમ બોલું? યાદ છે? 1 વર્ષ પહેલા એસટી બસની ટિકિટના રૂપિયા મારી પાસે ન હોવાથી કંડક્ટરે મને બસમાંથી નીચે ઉતારતો હતો. ત્યારે તમે મારી ટિકિટના રૂપિયા આપી દીધા હતા. હા બેટા, થોડું યાદ આવે છે, પણ તું અહીં ક્યાંથી? કાકા, સત્કર્મો કરનાર પોતાનું કર્મ કરી ભૂલી જતા હોય છે, પણ પ્રભુ હંમેશા તેની નોંધ લેતો હોય છે. આ એરિયાના ફિલ્ડ ઓફિસર તરીકે મારી નિમણૂક થઈ ગઈ છે. તે દિવસની તમારી મદદને કેમ ભૂલું કાકા? તે દિવસ તમારું નામ મને ગામ એટલે જ મેં પૂછ્યા હતા કે સમય આવે હું તેનું વળતર વાળી શકું. આમ તો તમે કરેલ ઉમદા કાર્યની કોઈ તુલના કે વળતર વાળવા લાયક હું નથી. શ્યામ પગે લાગ્યો અને બોલ્યો, કાકા, આ મારો પહેલો પગાર મેં કવરમાં સાચવીને રાખી મૂક્યો હતો. એ દિવસે જ મેં નિર્ણય લીધો હતો કે જે કાર્ય માટે હું જઈ રહ્યો છું તેમાં સફળતા મળશે તો પહેલા પગારના હકદાર આપ હશો. કાકા, આ કવરને હાથમાં લો અને મને આશીર્વાદ આપો. બીજી આ નાની મારી ભેટ સ્વીકારો. બેટા, મેં કંઈ વળતરની અપેક્ષાથી આ કાર્ય નહોતું કર્યું. કાકાએ કહ્યું. હા કાકા, એટલે જ તો યાદ રાખ્યા છે. શ્યામે ભેટ ખોલીને ટપાલી કાકાના હાથમાં મૂકી. ભેટમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ કાકા મંદિરમાં નીચે બેસી ગયા. એટલે કે ટપાલી ભગવાન સામે રડતી આંખે બોલ્યા, બસ કર લાલા,
તે તો તારો હિસાબ આજે જ પૂરો કરી દીધો. નિષ્કામ કરેલા સત્કાર્યનો હિસાબ તું આટલો ઊંડાણપૂર્વક રાખતો હોઈશ એ મને ખબર નહોતી શ્યામ. શ્યામ બોલ્યો, પ્રભુને નિષ્કામ કર્મ બહુ ગમે છે કાકા. પ્રણામ, મારે આગળ કામ હોવાથી જવાનું છે. તમારે ઘેર જવું હોય તો કારમાં મૂકી જાઓ. ના બેટા, મારી સાયકલ છે. ભલે કાકા. ખભે હાથ મૂકી હાથમાં કાર્ડ આપી શ્યામ બોલ્યો કે કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગમે ત્યારે ગમે તે સમયે આવી જજો. શ્યામના દરવાજા આપના માટે હંમેશને માટે ખુલ્લા રહેશે, એટલે કે ખુલ્લા છે. શ્યામને જતો જોઈ ટપાલી કાકા બોલ્યા, ખરો માયાવી છે તું પણ મુરલીધર. મિત્રો, આમ આ વાર્તા પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.